કહેવાય છે કે સમાજ માત્ર લોકોના સમૂહથી નથી બનતો, સમાજ બને છે સંસ્કાર, સેવા, પરોપકાર અને સંગઠનની શક્તિથી. કચ્છની પવિત્ર ધરતી અને સૂર્યવંશી ક્ષત્રિય કુળથી ઉદ્ભવેલો કચ્છી ભાનુશાલી સમાજ વર્ષોથી એ જ ભાવનાને જીવંત રાખી રહ્યો છે. એક એવો સમાજ જે જ્યાં ડગ માંડે ત્યાં માત્ર વસતો નથી, પરંતુ જ્યાં વસે તે પ્રદેશના વિકાસનું પણ બીડું ઝડપી લે છે. અને આજે આ જ સામાજિક ગૌરવથી ઉદ્ભવેલી વિકાસલક્ષી વિચારધારા ભાનુશાલી સમાજની ઓળખ બની છે. આ ગૌરવગાથાના કેન્દ્રમાં ઊભી છે ભાનુશાલી સમાજ મુંબઈની સમાજને અપાયેલ અમૂલ્ય ભેટ એટલે આપણી ભાનુશાલી વાડી. આ સમાજની રગોમાં વસે છે સ્વાભિમાન અને દૂરદર્શિતા, અને આનો પરિચય તો ઇતિહાસને પણ પારંગત છે. શ્યામજી કરશન નાખવા એવું મૂળ નામ ધરાવતા એ મહાન ક્રાંતિકારીને આજે આપણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના નામે ઓળખીએ છીએ. 1 જુલાઈ 1905ના રોજ એક ભાનુશાલીએ જ લંડનના હાઈગેટ વિસ્તારમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી વિદેશની ધરતી પર રહી ભારતની સ્વતંત્રતાનો પરચમ લહેરાવ્યો અને ભાનુશાલી સમાજને એક નવી ઓળખ આપી: વિચાર, વીરતા અને સંગઠનની ઓળખ. ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ જ્યારે વિશ્વને વીરતા અને સ્વાભિમાનનો સંદેશ આપ્યો, ત્યાં બીજી તરફ સમાજના વડીલોએ એકતાની એ જ શક્તિને પારખી સમાજના ભવિષ્યનું નવનિર્માણ કર્યું. આ જ સેવા, સમર્પણ અને સહકારની ઉચ્ચ ભાવનાથી વર્ષ 1929માં મુંબઈ ખાતે સ્થાપના થઈ શ્રી કચ્છી ભાનુશાલી હિતવર્ધક મંડળની. મંડળની રચનાથી આઝાદી સુધી અનેક લોકસેવાના કામો હાથ ધરવામાં આવ્યા. પણ હવે સમય બદલાઈ રહ્યો હતો. જ્યારે આઝાદી બાદ કચ્છમાંથી અનેક ભાનુશાલી પરિવારો રોજગાર, અભ્યાસ અને જીવનની નવી આશાઓ લઈને મુંબઈ તરફ આવ્યા, પરંતુ સપનાઓ સાથે તેઓ સંઘર્ષ પણ લાવ્યા. રહેઠાણની મુશ્કેલીઓ, આર્થિક કપરાશ, બારદાનનો ધંધો અને મહાનગરમાં પોતાના માણસોની શોધ. સમાજના લોકો માટે જીવન ખરેખર કપરું બન્યું. પણ ત્યારે સમાજના વડીલોને એક વિચાર આવ્યો કે માત્ર ભવન જ નહીં, પણ એવા આશ્રયની રચના કરવાનો જે દરેક ભાનુશાલી પરિવાર માટે પોતાનું નહીં છતાં પોતીકું ઘર બની શકે. માટે જ ભણતર થકી ઘડતર આવો મંત્ર આપનારા પૂજ્ય સંત શ્રી ઉધવરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી અને શ્રી વેલજી નરસિંહ જોઈશર પરિવાર સહિત અનેક દાતાશ્રીઓના દાનરૂપી ટેકાથી વર્ષ 1958માં ભાનુશાલી વાડીનું ઘાટકોપરમાં નિર્માણ થયું. આ વાડી ફક્ત એક ભવન નહોતી, પરંતુ મુંબઈમાં વસતા ભાનુશાલી પરિવારો માટે હોમ અવે ફ્રોમ હોમ બની ગઈ. સમય બદલાયો, પણ સમાજનો જરૂરિયાતમંદોને સેવા અર્પિત કરવાનો ઉત્સાહ અડગ હતો. વિધવા સહાયથી લઈને શિક્ષણ સુધી, આરોગ્ય સહાયથી લઈને ગરીબ પરિવારોના આધાર સુધી, ભાનુશાલી સમાજ સતત પોતાના લોકોના પડખે ઊભો રહ્યો. માતૃવંદના, જીવન જ્યોત, માવજત અને શિક્ષણ, આ 4 આધાર સ્તંભોએ અસંખ્ય લોકોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવ્યો. શિક્ષણ સહાય થકી પરમ પૂજ્ય સંત શ્રી ઉધવરામ એજ્યુકેશન ફાઉન્ડેશનની રચના થઈ અને કોઈ વિદ્યાર્થીના સપનાને પાંખો મળી, તો માતૃવંદના થકી કોઈ વિધવા માતાને જીવવા માટેનો આધાર મળ્યો. માવજત થકી કોઈક દર્દીના સંઘર્ષને સાંત્વના મળી, તો જીવન જ્યોત થકી કોઈ જરૂરિયાતમંદ પરિવારને ફરી પગભર થવાનું પીઠબળ મળ્યું. સંગઠનની શક્તિથી સમાજના દરેક વ્યક્તિને તેમના જરૂરિયાતના કપરા સમયમાં પોતીકી સંભાળ મળી શકી. આ મહાકાય કાર્યની સફળતાનો શ્રેય કુળદેવી મા હિંગળાજની કૃપાદ્રષ્ટિ, ગુરુવર્ય શ્રી ઉધવરામ મહારાજ, શ્રી વાલરામ મહારાજ અને શ્રી હરિદાસ મહારાજના આશીર્વાદ અને વડીલોના માર્ગદર્શન સાથે દાતાઓની ઉદારતા
અને કાર્યકર્તાઓની મહેનતને જાય છે, જે સહુના આપણે દિલથી ઋણી છીએ. આજે લાગણીના આ તંતુએ બંધાયેલો ભાનુશાલી સમાજ ફક્ત એક પ્રદેશ સુધી સીમિત નથી. દેશ વિદેશમાં વસેલા ભાનુશાલી સમાજજનો વ્યવસાય, શિક્ષણ, સેવા અને સંસ્કારના વિવિધ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. બાળ સંસ્કારથી લઈને વિદેશમાં કારકિર્દી સુધીની અઢળક તકો આપતો ભાનુશાલી સમાજ આજે 25થી વધુ કાર્યક્રમો, આયોજનો, પહેલો અને વિવિધ પ્રકલ્પો દ્વારા સમાજના દરેક સભ્યને જીવનના દરેક તબક્કે સહયોગ આપે છે. બાળ સંસ્કાર કેન્દ્રોથી લઈને યુવા માર્ગદર્શન સુધી અને સમૂહ લગ્નોથી લઈને કારકિર્દી અને વૈશ્વિક શિક્ષણ સુધી સમાજ આજે પણ દરેક પેઢી સાથે ખભેથી ખભો મેળવીને ઊભો છે અને સામાજિક ઘડતરના આ સેવા યજ્ઞ દ્વારા ભવિષ્યના ઘડતરનો મજબૂત પાયો સ્થાપી રહ્યો છે. નૂતનીકરણ એટલે વારસાની માવજત અને સમય જતાં ભાનુશાલી વાડીના પણ નૂતનીકરણની આવશ્યકતા અનુભવાઈ રહી હતી. કારણ કે આ માત્ર એક જૂનું ભવન નહોતું, આ તો સમાજની લાગણી, ઇતિહાસ અને અસ્મિતાની ધરોહર હતી. અને ત્યારે પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસ મહારાજની પ્રેરણાથી એક નવા અધ્યાયની શરૂઆત થઈ અને એ અધ્યાય હતો ભાનુશાલી વાડી ઘાટકોપરનું નૂતનીકરણ. સામાજિક ઉત્થાનને સમર્પિત ભાવના સાથે માતૃશ્રી વીરબાઈ દયાતભાઈ જેરામભાઈ નંદા પરિવારના સહૃદય અનુદાન અને અનેક દાતાશ્રીઓ, કાર્યકર્તાઓ અને વડીલોના સહયોગ તથા સંતોના આશીર્વાદથી ઘાટકોપરની ભાનુશાલી વાડી નવીન સ્થાપત્ય અને વર્ષો જૂની ઓળખ સાથે ફરી એકવાર ઝળહળી ઉઠી. વાડીના નૂતનીકરણના મુખ્ય દાતા તરીકે પ્રેરણાદાયી શ્રી દેવજીભાઈ દયાતભાઈ નંદા બિટ્ટાવાળાનું નામ શિરમોર છે. કચ્છની માટીમાંથી ઉગેલા એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર, જે મહેનત, પ્રામાણિકતા, જે સેવાભાવના બળ પર આગળ આવ્યા અને સમાજના આ સીમાચિહ્નરૂપી ઐતિહાસિક કાર્યમાં સિંહ ફાળો આપનાર બન્યા. સાદગીમાં વિશ્વાસ, સંતોના આશીર્વાદમાં અડગ શ્રદ્ધા અને સમાજ સેવાને જીવનનું અભિન્ન અંગ માની જીવતા દેવજીભાઈની આ જીવનયાત્રા માત્ર સફળતાની જ નહીં, પરંતુ સેવા, સંસ્કાર અને સમાજ પ્રેમની પ્રેરણાદાયી ગાથા છે. એમના ઉમદા દાન થકી આ ભવ્ય પ્રકલ્પ માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ સ્થાપત્ય જ નહીં, પણ ભવિષ્યની પેઢીઓ માટે રચાયેલું એક સક્રિય સામાજિક કેન્દ્ર પણ છે. વિશાળ બેન્ક્વેટ હોલ, સુવ્યવસ્થિત સુવિધાઓ, આધુનિક સેનેટોરિયમ વ્યવસ્થા અને સંગઠિત સામુદાયિક જીવનની નવી કલ્પના. વાડી માત્ર વિકાસની પરિભાષા જ નથી, પરંતુ ભાનુશાલી શ્રી દેવજીભાઈ દયાતભાઈ નંદા પરિવારના સમાજ પ્રેમનું કર્તૃત્વ છે. વર્ષો પહેલા જે રીતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિશ્વભરમાં એકતા અને સેવારૂપી જે બીજ વાવ્યું, તે આજે વિશાળ વટવૃક્ષ બની અનેક પરિવારોને છાંયડો આપી રહ્યું છે. પણ દરેક પેઢીની એક જવાબદારી હોય છે, વારસાને સંભાળવાની જ નહીં, પરંતુ વારસાને આગળ વધારવાની. આજે ફરી સમયે આપણને આમંત્રણ આપ્યું છે. સાથે મળીને આપણી ભાનુશાલી સેવા યાત્રાને વધુ મજબૂત બનાવવાનું. કારણ સમાજની સાચી શક્તિ ફક્ત ભવ્ય ભવનોમાં નથી હોતી, પરંતુ એમાં રહેનારા અને સંગઠનથી સાથે ચાલનારા લોકોમાં હોય છે. અને તેથી જ આપણું આહ્વાન છે, સમાજના દરેક સદસ્યને સંગઠનમાં જ શક્તિ છે. તો ચાલો ભાનુશાળીઓના આ સંગઠનને વધુ મજબૂત બનાવીએ ને ભાનુશાલી સમાજના સુવર્ણ યુગનો શુભારંભ કરીએ.